નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 અને ચેપ્ટર નંબર 1 ની અંદર એટલે કે સૂચકાંકની અંદર ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.3 એના તમામ દાખલા જે ગણતરી દ્વારા આપણે શીખવાનો પ્રયાસ કરીશું। એમાં દાખલા નંબર 1 છે કે ભાઈ એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓની માહિતી આપણને આપી છે, એ પરથી સૂચકાંક ગણવાનું કીધું છે। ખાસ રકમની અંદર જો શું આપ્યું છે, ભાર, વસ્તુઓના મહત્વના અંદાજે એને શું આપ્યું છે, ભાર આપ્યો છે અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે સિગ્મા P1 છેદમાં P0 ગુણ્યા 100। તો આપણને I પણ આપી દીધો છે અને ભાર એટલે મેં તમને શું કીધું હતું મિત્રો ગયા વિડીયોની અંદર W, અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે I, તો આપણને I અને W બંને આપી દીધેલા છે। તો હવે ફક્ત આપણે કોષ્ટક ગાળી અને દાખલો ગણવાનો છે। અહીંયા મેં કોષ્ટક ઓલરેડી ગાળી નાખ્યું છે, બરોબર, રકમ પણ લખી નાખી છે, એટલે વસ્તુ ABCDF સુધી એની વસ્તુઓ છે, ભાર પણ આપી દીધો છે અને ભાવ સાપેક્ષ ટર્ન આપી દીધો છે। હવે આપણે કઈ બધું આગળ વધવાનું છે, તો તમે વિદ્યાર્થી મિત્રો કહેશો કે સર I અને W, બરોબર છે, આ બંનેનો ગુણાકાર કરો એટલે IW મળે અને સૂચકાંકમાં મેકો અને એ પહેલાં W નો પણ આપણે સરવાળો કરી લેવાનો છે। એટલે W નો જે સરવાળો થાય છે તેને આપણે પહેલાં જોઈ લઈએ। અહીંયા આપણે કદી W નો સરવાળો જેમાં 5 છે, 10 10 નો પહેલાં કરી નાખી, 10 ને 10 20 ને 30 50, 50 ને 60 70, 70 માં 20 નાખો એટલે 90, 80 ને 90, 90 plus 95 ને 5 6, એટલે અહીંયા આપણને W નો કુલ સરવાળો મળે છે 100, જેને આપણે સિગ્મા W તરીકે પણ ઓળખાવી શકીએ। હવે આપણે આગળ વધી આ બંનેનો ગુણાકાર કરવાનો છે 29 ગુણ્યા 5, વાંહે શૂન્ય પાછી ભૂલાઈ જાય નહીં, કેલ્સીની અંદર તમે કરતા જાઓ તો પણ તમને ખ્યાલ આવશે। 29 ગુણ્યા 5 એટલે તમને જવાબ મળે છે 145, વાંહે શૂન્ય નાખી દેવાની છે એટલે 1450। બસ આ રીતે તમારે ફટાફટ કેલ્સીની અંદર કરતું જવાનું છે। પછી આવે છે 315 અને 10 એટલે તમને ખ્યાલ જ છે 315 ની વાંહે શૂન્ય, એવી રીતે 28 જે છે એની વાંહે 1 શૂન્ય છે, 1 શૂન્ય આપણે 10 ની ભેળવવાની, એવી રીતે 3 તેરી 9, 2 શૂન્ય તો છે, 1 શૂન્ય ની ભેળવવાની એટલે 9000। 315 ગુણ્યા કેટલા કરવાના છે 20 એટલે 315 એટલે 300 ને 300 600, 600 ને 15 ને 15 30, તો 630 ને વાંહે ઓલી શૂન્ય, 32 ગુણ્યા 25, હવે એ તો તમે કેલ્સીમાં કરી શકો છો એટલે એનો જવાબ આવશે 8000। તો આવી રીતે ગુણાકાર થઈ ગયો છે। આ બધાનો જે છે એનો સરવાળો લઈ લઈ, સરવાળો તમે કરતા જશો એટલે 1450 પ્લસ 3150 પ્લસ 2800 પ્લસ 9000 પ્લસ 600 300 8000, એટલે એનો સરવાળો આપણને મળશે 30700। આ આપણને મળી ગયું સિગ્મા IW। હવે બસ બંનેની કિંમત મેકવાની છે 30700 અને છેદમાં મેકવાના છે 100। હવે 100 ની તો બંને શૂન્ય જાય એટલે આપણી પાસે કેટલા વધ્યા 307। તો આ 307 જે છે એ તેથી સૂચકાંક આવ્યો છે। અને રકમની અંદર પણ ખાસ જેને કહું કીધું તેનું અર્થઘટન કરવાનું કીધું। શું કીધું છે? અર્થઘટન કરવાનું કીધું છે મિત્રો આપણને। તો હવે અર્થઘટન આપણે કરીએ તો અર્થઘટનમાં આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે વધારો થયો છે કે ઘટાડો। તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની કુલ ખર્ચમાં 307 છે, બરોબર છે, તો 307 માઇનસ કેટલા કરવાના મિત્રો 100 એટલે કેટલા આવશે ખાલી 207, એટલે 207 ટકાવારી જેટલો શું કહેવાય વધારો થયો છે તેમ કહેવાય, વધારો થયો છે તેમ કહેવાય। તો આવી રીતે 3-4 મિનિટની અંદર આપણે એક દાખલો ગણી શકીએ છીએ। વધારે થોડીક સ્પીડ રાખવાની જરૂર છે। આપણે આગળ જઈ દાખલા નંબર 2 બાજુ, તે પહેલાંની રકમ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે સમજવામાં। દાખલા નંબર 2 ની રકમ છે કે ફર્નિચર બનાવતી વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતી 6 વસ્તુઓની અંગેની માહિતી નીચે પ્રમાણે આપી છે, તે પરથી 2014ના આધારે 2015નો સૂચકાંક ગણો। અહીંયા આપણને ભાર આપી દીધો છે, ભાર એટલે મિત્રો W આપી દીધો છે, અને વર્ષ 2014 અને 2015, તો આમાં ચાલુ વર્ષ કયું ગણાય 2015, આધાર વર્ષ કયું ગણાય 2014। તો આધાર વર્ષ અને એનો ભાવ હોય એટલે શું ગણાય મિત્રો P0, અને 2015 એ ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષનો ભાવ હોય તો શું ગણાય મિત્રો P0 ની પણ P1, અહીં લખવામાં મિસ્ટેક થઈ છે, તો P1 એટલે હું શું છું ચાલુ વર્ષ છું, બરોબર। તો બસ આવી જ રીતે આપણને આ બંનેમાંથી તમને તો ખબર પડી જાય કે I કેવી રીતે શોધવાનો છે। બસ આ બંનેમાંથી I શોધો, અહીંયા W છે અને I અને W બંનેનો ગુણાકાર કરો અને પછી આગળ વધો સૂચકાંકમાં। તો જુઓ મિત્રો, હવે W આપેલો છે 2014નો ભાવ એટલે P0 અને 2015નો ભાવ એટલે P1,
જ્યાં ભાવ સાપેક્ષ શું બનશે I બરાબર P1/P0 ગુણ્યા 100. તો બસ આવી જ રીતે તમે આગળ વધતા જાઓ. હવે કેટલી કિંમત છે શરૂઆતની આપણે કિંમત જોઈ P1 એટલે કે 24 છે. 24/30 ગુણ્યાકારમાં 100 બરાબર. આવી રીતે આનો જવાબ કેટલો આવશે કેલ્સીની અંદર તમે મારશો તો તમને ખ્યાલ આવશે કે આનો જવાબ આવે છે 80. એવી રીતે ફરીથી 24/માં કેટલા મેકોના આવે 20 ગુણ્યા 100. આનો જવાબ જે છે તમે કેલ્સીમાં મારશો તો તમને ખ્યાલ આવશે કે એનો જવાબ આવે છે 120. બસ આવી રીતે બસ ધીમે ધીમે આગળ વધતા જાઓ. 70/50 ગુણ્યા 100 એટલે એનો જવાબ તમને મળશે 140. એવી રીતે 40/32 ગુણ્યા 100 40/32 ગુણ્યા 100 એટલે એનો જવાબ મળશે તમને 125. એવી રીતે 48/40 ગુણ્યા 100 કેટલો જવાબ મળશે એનો 120. એવી રીતે 24/16 ગુણ્યા 100 24 ગુણ્યા 24 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે એનો જવાબ મળશે 150. આવી રીતે અહીંયા આપણે ડબલ્યુનો પણ ટોટલ મારવાનો છે. ડબલ્યુનો ટોટલ જે છે 17 + 15 + 22 + 16 + 12 + 18 એટલે આપણને મળે છે અહીંયા 100. હવે સિગ્મા IW આ બંનેનો ગુણાકાર કરવાનો છે 80 અને 17નો બરાબર છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા આઈનો ભૂલાય નહીં. તો 80 અને 17 બરાબર છે. 17 8 તો 136 એવી રીતે તમને 1360 છે હો મિત્રો. હાલો એવી રીતે 15 અને 12નો બરાબર 15 ગુણ્યા 12 એટલે મળે છે 1800. એવી રીતે કરતા જાઓ મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખજો ડબલ્યુ અને આઈ અહીંયા છે તો 22 અને 14નો તમે કરશો એટલે મળશે 3080. એવી રીતે આગળ વધો મિત્રો. 16 અને 125નો કરો 16 અને 125 એટલે એને મળે છે 2000. પછી મિત્રો 12 અને 120નો કરો છો એટલે મળશે 1440. એવી રીતે 18 અને 150નો કરો એટલે મળે છે 2700. તો 18 અને 150નો કરો છો એટલે મળે છે તમને 2700. હાલો હવે આનો સરવાળો કરવાનો રહ્યો. આનો સરવાળો આવે છે 1360 1800 1380 20 2040 અને 2700 એટલે આનો સરવાળો આપણને મળશે 12380 સિગ્મા IW. સિમ્પલ. હવે તો 12380 ભાગ્યા કેટલા કરવાના છે 100. સિમ્પલ. હવે તો તમારે ફક્ત એક શૂન્ય જ ઉડાડવાની રહેશે. પછી જે શૂન્ય વધી છે એટલે કેટલા છે 12.3 બરાબર. આવી રીતે તમારો જવાબ રહી શકે. અહીંયા જરાક મિસ્ટેક છે. એક જ પોઈન્ટ આગળ વધારવાનો છે એટલે એક પોઈન્ટ અહીંયા પડે એટલે આપણે કેટલા પડશે 123.8 એક શૂન્ય આપણે કાઢી નાખી દો. તો બસ આવી રીતે આપણો દાખલા નંબર 2 કમ્પ્લીટ. જેમાં 4 કે પછી 4 ને 15 20 30 મિનિટ જેવો સમય લાગે છે એટલે અરાઉન્ડ 5 મિનિટ જેટલો તો સમય લાગે છે. હવે આપણે વધીએ દાખલા નંબર 3 બાજુ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નીચેની માહિતીના આધારે વર્ષ 2014ના આધાર વર્ષ લેવાનું છે. 2015 માટે લાસ્પેર પાર્સર અને ફિશરનો સૂચકાંક ગણો. આવા દાખલા 5 માર્કમાં આવશે. આનાથી થોડાક અલગ આવશે પણ સેમ આ જ પ્રોસેસમાં. હવે 2014ને આધાર વર્ષ કીધું 2015ને ચાલુ વર્ષ કીધું છે. અહીંયા જથ્થો અને ભાવ આપ્યો છે. અહીં મેં લખાઈ જ નાખ્યું છે પણ આપણે ફરી વખત સમજીએ. 2014 એટલે આધાર વર્ષ. આધાર વર્ષનો હંમેશા ભાવ હોય કેવો હોય P0 અને જથ્થો હોય કેવો હોય Q0. આધાર વર્ષ એટલે તમને ખબર છે 00 હોય, ભાવ હોય તો P ને જથ્થો હોય તો Q. ચાલુ વર્ષ હોય તો તમને ખબર છે 11 હોય, ભાવ હોય તો P અને જથ્થો હોય તો Q, P1 અને Q1. ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ ને કેરોસીન આપ્યા છે. એના કિગ્રા એકમ તરીકે કિગ્રા આપ્યું છે. એટલે આમાંની અંદર કાંઈ હમણાં ચેન્જ નહીં થાય. ચેન્જવાળો દાખલો આની પછીનો જ આવશે. એમ આપણે જોઈશું કે એકમની અંદર જો કોઈ રકમ અંક આપેલો હોય તો આની અંદર કેવી રીતે એનો ચેન્જ એટલે કે બદલાવ આવે છે. આની અંદર કોઈ નથી એટલે આપણે આ રકમ જ લખી નાખવાની છે સેમ આ પ્રમાણે. કોષ્ટક ગાળીએ અને આગળ વધીએ. તો દાખલા નંબર 3 મિત્રો, એની અંદર આપણને વસ્તુ, ત્યારબાદ
એકમ, વર્ષ 2014 ને 2015. તો તમને ખબર છે મિત્રો કે રકમની અંદર 2014 બરોબર છે એનો પહેલાં શું આપ્યો હતો? જથ્થો આપ્યો છે. રકમની અંદર ખાસ જોતા જજો 2014 પહેલાં શું આપ્યો હતો? જથ્થો આપ્યો હતો. પછી શું આપ્યો હતો? ભાવ આપ્યો હતો. તો જથ્થો એટલે Q0 અને P0. તો 2014ની અંદર પહેલાં શું લખવાનું? Q0 અને P0 કમ્પ્લીટ. એવી રીતે 2015માં પણ આપેલું છે જથ્થો અને ભાવ Q1 અને P1. તો અહીંયા પણ આપણે લખી નાખીએ Q1 અને P1 જેથી કરીને આપણે દાખલા ગણવામાં સરળતા પડે. હવે આગળ વધીએ. આ બંને વસ્તુ તો થઈ ગઈ છે, પણ હવે તમે એમ કહેશો કે સર આની અંદર આપણે કઈ કઈ રીતે મેકીએ જેથી કરીને આપણને સરળ રીતે સમજવામાં ગણતરી કરવામાં મજા આવે. સાચી વાત. તો હવે ખાસ ધ્યાનમાં રાખી લો, આપણે લાસ્પેર, પાસેર અને ફિશરનો સૂચકાંક ગોતવાનો છે. તો એ ત્રણેયના સૂત્રો પહેલાં લખી નાખીએ. સૂત્રો ઉપરથી આપણે કઈ રીતે અહીં સ્ટેપ મેકવા છે એ આપણને સરળતાથી સમજાશે. લાસ્પેરનું સૂત્ર તમને યાદ રાખવા માટે મેં તમને જણાવ્યું હતું આના પહેલાંના અગાઉના વિડીયોમાં કે કઈ રીતે લાસ્પેર પાસેરનું સૂત્ર જે છે એ યાદ રાખી શકાય. તો એ માટે જો તમને યાદ રહેવું હોય તો ખબર છે કે લાસ્પેર એટલે કે 1000. 1000 એટલે તમને ખબર છે કે ભાઈ 1 0 0 અને 0 બરોબર છે. અહીંયા આપણે વચમાં આપણે લીટોમાં દીધું અને સિગ્મા. અહીંયા આપણે આપી દેવાનો P, અહીંયા આપી દેવાનો Q, P અને Q કમ્પ્લીટ. અને ગુણાકારમાં 100. એટલું બધું આખો લખવાની જરૂર નથી પણ તો સમજાવવા માટે કમ્પ્લીટ. એવી રીતે પાસેર જે છે એનો કેટલો છે? 1101. ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા સિગ્મા આપી દીધું, P અને Q આપી દેવાના છે, P અને Q આપી દેવાના. 1101 એટલે અહીંયા 1100 અને 0 અને 1 થઈ ગયું. અને ગુણાકારમાં 100. અને હવે તમે મિત્રો સમજતા હશો કે ફિશરનું શું છે? ફિશરનો વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP કમ્પ્લીટ. તો બસ આવી જ રીતેના સ્ટેપ મેકો. અહીંયા પહેલાં કયું કીધું છે? P1 Q0. તો અહીંયા પણ સિગ્મા P1 Q0. પછી શું છે મિત્રો? P0 Q0. તો અહીંયા પણ શું લખવાનું છે? સિગ્મા P0 Q0. સિગ્મા ન લગાડો તો પણ ચાલશે. અને પછી અહીંયા કયું આવ્યું છે? એટલે પાછળમાં P1 Q1. તો ત્રીજું સ્ટેપ કયું બને? સિગ્મા P1 Q1. અને એની પછીનું લાસ્ટ સ્ટેપ P0 Q1. એટલે અહીંયા લગાડવાનું છે આપણે P0 Q1. તો બસ આવી રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે મિત્રો રકમ ફક્ત લખી નાખવાની છે. પહેલાં વર્ષ 2014 Q0 એટલે જથ્થાની રકમ જે છે તે તેમની તેમ સેમ લખી નાખવાની છે. એટલે કે 20, 10, 10, 6, 15 અને 18. સેમ એ રીતે P0ની કિંમત લખી નાખવાની છે 15, 20, 26.50, પછી 24.80, 21.25 અને 21. રકમમાં ખાસ લખવામાં ભૂલ થાય નહીં. Q1ની કિંમત છે 30, 15, 8, 25 અને 30. આવી જ રીતે હવે P1ની કિંમત લખીએ 18, 31.25, 29.50, 30, 25 ને 28.80. હવે સીધો આપણે ગુણાકાર કરવાનો રહેશે. કોનો? P1 અને Q0. P1 ક્યાં છે? P1 અહીંયા છે એટલે કે 18 વડે આ સિરીઝ આ આખી લાઈન. અને Q0 ક્યાં છે? અહીંયા. એટલે આ પહેલી અને છેલ્લી લાઈન બંનેનો ગુણાકાર કરતો જવાનો છે. 20 અને 18નો કરો એટલે 18 દુ 36 ને વાહે 0 બરોબર. એટલે આપણે કેટલા કરવાના રહેશે? 360. એવી રીતે 31.25 અને 10નો. હવે તમને ખ્યાલ છે 31.25 અને તમે 10નો બંનેનો ગુણાકાર કરો એટલે 10 એટલે શું છે? એક જ પોઈન્ટ આગળ આવવાનું છે. એટલે આપણે અહીંયા થશે 312.5. અહીંયા જ્યારે કાંઈ ન હોય તો પોઈન્ટ પછી તમે 0 પણ લખી શકો છો. એવી રીતે 29.50 અને 10 છે તો કેટલા થઈ જશે મિત્રો? ખાસ ધ્યાનમાં રાખજો. 10 છે એટલે ફક્ત એક પોઈન્ટ આગળ એટલે કે 29 તો છે જ, 5 આ બાજુ લઈ લઈએ અને પછીનો પોઈન્ટ 295.0. એવી રીતે અહીંયા હવે 30 અને 6 તેરી 18 એટલે 180. પોઈન્ટ પછી કાંઈ નથી એટલે તમે 0 લખી શકો છો. તે બધાનો હિસાબ કરતી વખતે આપણને સરળતા રહે. એવી રીતે 25 અને 15 બરોબર છે તો એનો છે 375.0 અને પછી છે 28.80 ગુણ્યા 18 એટલે કે 518.4. હવે આનો આપણે મારી દેવાનો સરવાળો બરોબર છે. 360, 512.5, પછી 295, 180, 375,
518.4 એટલે એનું મળશે આપણને 40.9 આપણો થઈ ગયો સરવાળો। હવે રીતે બીજી રીતે આગળ વધીએ P0 અને Q0 જે અહીંયા છે સેમ બંને નજીક નજીક જ છે તો બંને નજીક નજીક છે તો તમારે એનો ગુણાકાર કરવામાં પણ સરળતા રહે। તો એવી રીતે P0 15 દુ 30 એટલે કેટલો થશે મિત્રો 300 પછી પોઈન્ટ પછી 1 0 કે 2 0 લખી નાખો જેથી કરીને આપણને ગણતરીમાં સરળ રહે। આગળ 15 અને 10 એટલે થશે 15 અને વાહે ખાલી એકની શૂન્ય બરોબર છે વિદ્યાર્થી મિત્રો। પણ અહીંયા ભૂલ થાય નહીં અહીંયા 15 નથી આપણે P0 અને Q0 લેવાનું છે એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો 200 પછી આગળ 26.50 ગુણ્યા 10 એટલે એક પોઈન્ટ આપણે ખાલી આગળ લેવાનો છે એટલે કે 26 ના 26 આગળ લઈ લીધા હતા 5 અને વાહે વધી છે 0 એટલે પોઈન્ટ પછીનો 0 બરોબર। હવે આગળ લઈ અહીંયા આપશે 24.80 ગુણ્યા 6 24.80 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 24.80 અને ગુણ્યા 6 એટલે અહીંયા થઈ જશે 148.80 80 હોય તો અહીંયા આપણે બબે શૂન્ય લગાડી દઈ શકાય। હવે આગળ આપણે જોઈએ 21.50 અને ગુણ્યા 15 21.50 અને ગુણ્યા 15 એટલે થશે 318.75 બરોબર। એવી રીતે આગળ વધીએ 21 અને ગુણ્યા 18 તો 21 ગુણ્યા 18 કરશો એટલે કે થશે 378.00 આ બધાનો સરવાળો તમે હારે હારે કરતા જાઓ કેલ્સીની અંદર એટલે તમને ખ્યાલ આવતો જશે। આ બધાનો સરવાળો 300 200 265 148.80 318.75 378.00 એટલે આનો સરવાળો મળે છે આપણને 1610.55। હવે P1 અને Q1 એટલે કે આ બંનેનો ગુણાકાર બરોબર છે 18 18 17 18 56 બરોબર એટલે કે અહીંયા સીધો આપણને મળી જાય છે 18 56 એટલે કે બસ 546 બરોબર। આ બંનેનો ગુણાકાર પોઈન્ટ આની પાછળનો આવે છે કેમ કે પોઈન્ટવાળા આંકડા છે જ તે એટલે આપણે પોઈન્ટ પછી 0 કે મેકી દઈએ એટલે આપણે પછી પાછળથી મેકવાની। હવે આગળ 31.25 અને ગુણ્યા 15 એટલે કેટલા થાય 468.75 અહીંયા 00 મેકવાના રહેશે। આગળ વધીએ એવી રીતે કે 15 29.50 બંનેનો ગુણાકાર કરો એટલે થશે 442.50 એવી રીતે આનો ગુણાકાર આવ્યો 8 અને ગુણ્યા 30 તો 8 તેરી 24 એટલે 240.00 એવી રીતે આવ્યો છે 25 અને 25 તો તમને બધાને ખબર છે કેટલો વર્ગ થાય 625.00 એવી રીતે 28.80 અને 30 28.80 અને 30 એટલે 866.00 આવી રીતે આગળ વધતા જાય। હવે P0 એટલે અહીંયા અને Q1 એટલે અહીંયા એટલે આ બંનેનો ગુણાકાર છે 15 × 15 15 દુ 30 15 તેરી 45 એટલે કેટલા થાય 450.00 મેકી દઈએ જેથી કરીને પછી પાછળથી આપણે મેકવાની। આગળ કોનો 20 અને 15 નો બંનેનો ગુણાકાર કરવાનો છે તો 20 અને 15 15 દુ 30 એટલે કેટલા થઈ જશે મિત્રો 300.00 હાલો 26.15 આ બંનેનો તો ગુણાકાર કેલ્સીયમ જ કરવો પડે 26.15 26.50 ગુણ્યા 15 એટલે એનો જવાબ આપણને મળશે 397.50 પછી આગળ ધીમે ધીમે વધતા જઈએ એમ આપણને ખ્યાલ આવતો જાય કે 24.80 અને ગુણ્યા 8 એટલે કેલ્સીયમમાં તમે કરો એટલે તમને ખ્યાલ આવશે 198.40 એવી જ રીતે હવે આગળ વધીએ 21.25 અને ગુણ્યા 25 તો એનો જવાબ જે છે એ કેલ્સીની અંદર તમે કરશો એટલે 531.25 આવે છે 531.25 એવી રીતે બંનેનો 21 અને ગુણ્યા 30 એટલે 21 30 તમારે કરવાના રે ને વાહે શૂન્ય એટલે થઈ જશે 630.00 બસ આ બંનેનો જે ટોટલ બાકી છે બંનેનો ટોટલ લઈ લઈ એટલે 540 468 442 240 625 ને 801.66 એટલે આનો જવાબ આપણને મળે છે 3180.25 સેમ એવી રીતે 450 300 397.50 198.40 531.25 અને 630.00 એટલે આપણને આનો મળે છે 25707.15
તો બસ તો આવી રીતે આખો દાખલો છો. થોડીક આમાં વાર લાગે એવી છે, નિરાતે ગણવાનું છે, કારણ કે 5 માર્કનો આ દાખલો આવી રીતનો પૂછાય છે. હવે આપણે આગળ વધીએ લાસ્પેર, પાસર અને ફિશર, જેમાં એકદમ આપણને સરળતા પડશે. હવે P1Q0 જે આપણને પહેલો મેકવાનો છે, P1Q0 નો ટોટલ સીધો મેકી દેવાનો. કેટલો ટોટલ મેકવાનો છે તો બધાને ખ્યાલ છે કે 2040.9 છેદમાં કેટલા મેકવાના છે P0Q0 એટલે કે 1610 બરોબર, અને પોઈન્ટ કેટલા છે 55 ગુણ્યા 100 તો મેકવાના છે. એવી રીતે અહીંયા દાખલો ગણો. હવે બંનેનો ભાગાકાર કરો સીધો અને એને ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળશે 1.2672 ગુણ્યા 100 એટલે 126.72. સિમ્પલ, આનો મળી ગયો. સેમ એ રીતે P1Q0 કેટલો ટોટલ છે 183.25, તો આપણે અહીંયા પણ મૂકી દઈએ 183.25 ભાગાકારમાં P0Q1 નો કેટલો આવ્યો છે 2507.15 ગુણાકારમાં 100. બંનેનો ભાગાકાર કરો ને પછી એને ગુણાકાર 100 કરો એટલે આનો જવાબ મળે છે 126.85 બરોબર. તો 126.85 આપણે લખી નાખ્યો. હવે આપણે મિત્રો આગળ વધીએ આ બધું ફિશર બાજુ. તો ફિશરમાં શું છે કે IL ને ગુણ્યા IP એટલે વર્ગમૂળની અંદર બંનેના જવાબનો ગુણાકાર છે બરોબર. હવે વર્ગમૂળની અંદર કેટલા લખવાના 126.72 ગુણ્યા વર્ગમૂળ લાંબુ થોડુંક 126.85 બરોબર. હવે બંનેનો ગુણાકાર કરો. ગુણાકાર કરશો એટલે તમને જે જવાબ મળે છે 16074.432. હવે મિત્રો આનો શું કરવાનું છે વર્ગમૂળ કાઢી નાખવાનું છે. વર્ગમૂળ કાઢશો એટલે તમને જવાબ મળે છે 126.78. તો આ તમારો જવાબ બને છે ફાઇનલ. તો આવી રીતે આખો સંપૂર્ણ દાખલો છે. હવે આગળ વધીએ.